પોરબંદર શહેરમાં ફરી એક વખત ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે, જેમાં એમજી રોડ પર આવેલી એક મીઠાઈની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત નીકળી હોવાનો આક્ષેપ થયો છે। ત્યારે આ ઘટનાને લઈને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં અવારનવાર વાસી અને અખાદ્ય ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણની ફરિયાદો સામે આવતી રહે છે। ત્યારે શહેરના એમજી રોડ પર આવેલી મુરારી ફરસાણ નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ રાણા કંડોળા ગામના એક યુવાને આ દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી। ઘરે પહોંચ્યા બાદ મીઠાઈમાં જીવાત જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। આ ઘટનાને લઈને ગ્રાહકે ફૂડ વિભાગ સહિત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમે સુંદરવા છે, હું રહેવાસી રાણા કંડોળા ગામે એમજી રોડ ઉપર આવેલી મોરારી ફરસાણ કાલે હું બપોરના ત્યાં મીઠાઈ લેવા ગયો હતો। મીઠાઈ લઈને ઘરે પહોંચ્યો, ઘરે ઓપન કર્યું મેં મીઠાઈનું તો એમાંથી જીવાત નીકળી। એ ભાઈને હું સાંજે પાછો દેવા ગયો તો એ ભાઈએ મને કંઈ જવાબ આપ્યો નહીં। પાછો આજ બપોરના ગયો તો તોય કોઈ જાતનો મને જવાબ આપ્યો નહીં। કાલની સાંજે આ નાના બાળકો ખાય તો કેવો રોગ થાય, આ તો અમે જ છે મોટાએ ખાધું ત્યારે ખબર પડી। નાના છોકરા હોય, સાતમ આઠમનો તહેવાર આવે, આવી મીઠાઈ બનાવતા હોય ફરસાણવાળા, તો એનો કોણ એનો? આ ઘટનાએ શહેરમાં વેચાતી ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહીનો અભાવ હોવાથી આવી ઘટનાઓ સામે આવે છે। હવે સંબંધિત વિભાગ આ ફરિયાદને કેટલો ગંભીરતાથી લઈ અને તપાસ કરે છે તેના પર સૌની નજર છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।